સુરત में जमीन विवाद मामले जाणीता बिल्डर वेलजी शेटाना परिवार सामे लैंड ग्रेबिंगनी अरजी थई छे। रमीलाबेन अने जयाबेन आहिरे पुष्पाबेन अने हंसाबेन शेटा सामे आ अरजी करी छे। आरोप छे के वर्ष 2004 में विजय पटेल साथे मळी खोटा पावर ऑफ एटर्नी बनावी बंने बहनोनी सही वगर तेमनी जाण बहार ज जमीननो दस्तावेज करी देवामां આવ્યો। फरियादीए 7 बाરની નકલ અને ખોટા દસ્તાવેજોના પુરાવા તંત્રને રજૂ કર્યા છે। સંગીની ગ્રુપના બિલ્ડર પરિવાર સામે આ ગંભીર મામલો સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે। કઠોળ આવતી વેલજી સત્તાએ પડાવી લીધી, અમે એને વેચી નથી, ઓળખતા પણ નથી ને અમારા નામ શું આધારે કાઢી નાખ્યા। અમને ન્યાય મળીએ 20 વર્ષ ત્યાં તકલીફ ભોગવીએ। 25 વીઘા હવે 3 ભાઈ બી ગુજરી ગયા, હું આધારે એને એ કર્યું, અમારા નામ કેમ કાઢી નાખ્યા એ જ અમને ન્યાય જોવે। 20 વર્ષ ત્યાં તકલીફ ભોગવીએ અમે। હવે સરકાર અમને ન્યાય આપે એ જ, બીજું અમે શું કરીએ? હક જોવે અમારો બેવ બેનો। એમની જે છે વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલી હતી જમીન કઠોદરા ગામ ખાતે પૂણા ગામમાં પડે છે, હાલમાં કામરેજ નજીક આવેલી છે, જેની જંત્રીની કિંમત આજ રોજ 17 કરોડ 84 લાખ જેવી ચાલી આવેલી છે। બંને બહેનો જય ફઈના છે, બંને બહેનો વિધવા છે। હવે આ જે જમીન છે એમનામાં સહમાલિક તરીકે એઓ ચાલી આવેલા અને 2004માં આ કામના આરોપીઓ પુષ્પાબેન વેલજીભાઈ સેટા અને હંસાબેન રવજીભાઈ સેટાનાઓએ એક ફોર્જ બનાવેલા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કરાવી લીધેલ છે અને તેના આધારે આ બંને બહેનોના નામ કાઢી નાખવામાં આવેલા છે।